વાત કરીએ સુરતની તો સુરત સુગરની પાછળ ખુલ્લી જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં ખુલ્લી જગ્યામાં આગ પ્રસરી હતી ત્યારે આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી। ફાયર વિભાગની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જ્યાં આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે। તો ફરી એકવાર આગ લાગવાની ઘટના સુરતમાં સામે આવી છે, જ્યાં સુરતમાં સુગરની પાછળની ખુલ્લી જગ્યા હતી। ખુલ્લી જગ્યામાં આગ લાગવાની ઘટના બની છે ત્યારે આગ જે વધારે પ્રમાણમાં ફેલાઈ હતી। આગ ફેલાતા ફાયર વિભાગને આ અંગે જાણ કરવામાં આવી હતી, જ્યાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણી શકાયું નથી। ફાયર કંટ્રોલમાંથી એવો કોલ મળેલ કે કાંઠા સુગર ફેક્ટરી ખરી એની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાંથી આગ પ્રસરીને આગ લાગેલ હતી અને પાછળના વિસ્તારમાં બગાસ ને એની અંદર આગ લાગેલી, જે અમે આવીને ફાયર ફાઇટિંગ કંટ્રોલ કરેલ છે। હાલમાં હજુ કામગીરી ચાલુ છે। કેટલી ટીમ આવી હતી? અમારી મોડા ભાગની ટીમ છે। શું કારણ છે કંઈક જાણવા મળ્યું છે? આ આગળ પાછળના ભાગેની ખુલ્લી જગ્યામાંથી આગ લાગેલ ને આ બાજુ પ્રસરેલી એવું જાણવા મળેલ છે। કારણ અમને ફાયર કંટ્રોલ